પુત્રીને ડોક્ટર બનાવી હતી અને પુત્રીનું મેડિકલમાં એડમિશન લીધું, પણ પુત્રીને ભણાવવા માટે પર્સનલ લોન અને એજ્યુકેશન લોન લીધી અને આ લોનને ભરપાઈ કરવા પિતાને દેવું થઈ ગયું અને તે પિતાએ આ દેવું ભરપાઈ કરવા ચોરી કરી। જી હા, આપને આશ્ચર્ય લાગશે, પણ આ ઘટના છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થોડા સમય પહેલા એક બંગલામાંથી ડિજિટલ તિજોરીની ચોરી થઈ હતી અને આ ચોરીને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતું હતું અને બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાં દરોડો પાડી રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે રાજા ઉર્ફે મોન્ટુ ચૌધરીએ પોતાની પુત્રીને ભણાવવા માટે આ ચોરી કરી હતી અને તેને દેવું થઈ ગયું હતું અને કેટલાક રૂપિયા તેમણે મોજશોખ પાછળ વાપર્યા હતા। પોલીસે આરોપી મોન્ટુ ઉર્ફે રાજા ચૌધરીની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે। આવનારા સમયમાં આ કેસમાં કોઈ બીજા લોકો સંડોવાયેલ છે અને આટલા સમયથી તે પશ્ચિમ બંગાળમાં ક્યાં રોકાયો હતો, કોના સંપર્કમાં હતો, તેની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે।